એ તું એક ઊભી છો એક પાણી ગરજ ભરતી નહીં લ્યો બેસી ગઈ બસ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સાંભળો ને, હા મારે 1000 રૂપિયા જોઈએ છે. મારી પાસે અત્યારે નથી. તો મારા પર્સમાંથી લઈ લઉં છું, પછી મને આપી દેજો. આ તમારો મોબાઈલ બહુ ભારે લાગે છે, ઉપડતો નથી. હે આ ઉપડી ગયો. તો 1 કલાકથી ફોન કરું છું, ઉપાડતા કેમ નથી? તો 5 લાખની ગાડીમાં જાવ, તમારો વોટ પડે ને. લાવો સાવી ફટાફટ. અરે 50 રૂપિયા 5 લાખ વાળી ગાડીમાં ને 50 લાખની બસમાં જા અને ડબલ વટ પાડ્યા. ફટાફટ બસ સુકાઈ જાય. સામે વાળા ભાભી તને શું કહેતા હતા કાલે? તમે પેલા મને 1500 ડ્રેસ લેવાનું પ્રોમિસ કરો તો તમને કહું. હારવાર લઈ લેજે. કેને શું કહેતા હતા? ઈ એમ કહેતા હતા તાર ઘરવાળામાં મગજ જ નથી, તું જેમ કહેશો ને એમ બધુંય કરે. હાલ વાલ આપણો ડ્રેસ લઈ આવી. હાલો. હું વિચાર કરો છો? હું વિચાર કરું છું કે પેલા મારી જિંદગી આમ ખાલી ખાલી હતી. નહોતા મારી હારે રહેવા વાળા, નહોતા મિત્ર, એકલો જ ફેર્યા કરતો. અને પછી મારા લગ્ન તારી હારી થયા. પછી મને ખબર પડી કે હું એકલો જ બરોબર હતો. આ કબાટમાં મેં 15,000 રૂપિયા રાખ્યા હતા, ક્યાં ગયા? એનું તમે એકાઉન્ટ ખોલાવી નાખ્યું ફેસબુકમાં. અરે બુદ્ધિ વગરની બાય, ફેસબુકમાં એકાઉન્ટ મફત ખુલે. મારામાં તો બહુ બુદ્ધિ છે, બુદ્ધિ તમારામાં નથી. ફેસબુકમાં એકાઉન્ટ ખોલાવવા માટે મોબાઈલ તો લેવો જોઈએ ને. તમે 14,500 નો મોબાઈલ લીધો અને 500 રૂપિયાનું અનલિમિટેડ ડેટા વાળું કાર્ડ લઈ લીધું. 15,000 રૂપિયા ખાઈ ગઈ બાય. જોન મારી આંખ ફરકે, આજ કઈક નક્કી નુકસાન થવાનું. હજી ફરકે તમારી આંખ? 5,000 તમે હવાના કાઢી લીધા તમારા પાકીટમાંથી.